નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કે શું એલઆરડી ફાઇનલ આન્સર કી ક્યારે આવશે. જે મિત્રો અત્યારે આખું ગુજરાતની અંદર બહુ ચર્ચાનો વિષય બની ગયો. દરેક વિદ્યાર્થીને તે જાણવાની બહુ જ ઈચ્છા છે કે શું ફાઇનલ આન્સર કી કેટલા દિવસમાં આવી શકે છે અને શું તેની અંદર શું ફેરફારો થશે કે નહીં થાય, કયા પ્રશ્નો રદ થશે કે નહીં થાય, ગુજરાતીનું શું થશે, તેમાં ગ્રેસિંગ માર્ક્સ મળશે કે નહીં મળે. તો મિત્રો, આ બધું બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની આપણે વિડીયોની અંદર ચર્ચા કરીશું. તો તમને વિનંતી છે કે વિડીયોને પૂરો જુઓ, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. જે મિત્રો એલઆરડીની પરીક્ષા આપી છે તે દરેક મિત્રો સુધી આ વિડીયો જરૂરથી પહોંચાડજો. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો, અત્યારે બહુ બધા ચર્ચાના પ્રશ્નો છે કે શું એલઆરડીની આન્સર કી જે નિર્જા મેડમ દ્વારા 10 દિવસ પહેલાં ટ્વીટ કરવામાં આવી હતી, તેની અંદર કહેવામાં આવ્યું હતું કે આવતા સપ્તાહની અંદર આવી જશે. પણ તેને પણ લગભગ અત્યારે 10 દિવસ જેવું થઈ ગયું છે, પણ હજુ સુધી આન્સર કી આવી નથી. શું હવે આગળના 2-3 દિવસની અંદર આન્સર કી આવી શકે કે નહીં આવે, તેનું હજી કંઈ કહી શકાય નહીં. કારણ કે આ ભરતી બોર્ડ છે, શું વિચારણા કરી રહ્યું છે, શું નથી કર્યું, તેના વિશે આપણે હાલથી કંઈ કહી શકીએ નહીં. જે મિત્રો લગભગ 2 દિવસની અંદર આવી જશે, કારણ કે 10 દિવસ તો થઈ ગયા છે, હજી કદાચ 4-5 દિવસ જેવું થાય. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે શું વાંધા અરજીને પ્રશ્નોનું કંઈ નિરાકરણ આવ્યું કે નહીં આવ્યું. ત્યાર પછી આન્સર કીમાં વ્યાકરણના પ્રશ્નોનું શું થશે. એમાં અમુક પ્રશ્ન વ્યક્તિ એવું કહે છે કે ગ્રેસિંગ મળશે કે નહીં મળે, તેની પણ આપણે વિડીયોની અંદર ચર્ચા કરીશું. પછી બીજો અમુક કે શું મિત્રો પરિણામ જેટલું લેટ આવે એટલું સારું. ત્યાર પછી શું મિત્રો પીએસઆઈનું પરિણામ વહેલું આવે અને એલઆરડીનું પછી આવે તો સારું કે નહીં સારું. તેમજ એવું પણ ચર્ચાની અંદર છે કે ડીવી લિસ્ટ અને ફાઇનલ આન્સર કી બંને સાથે જ આપશે. તો એનું કારણ શું છે, તો ચાલો મિત્રો આપણે વિડીયોની અંદર જોઈએ. તો મિત્રો, નિર્જા મેડમ દ્વારા 10 દિવસ પહેલાં ટ્વીટ કરવામાં આવી હતી કે પ્રોવિઝનલ આન્સર કી અંગે મળેલી વાંધા અરજીઓની ચકાસણી હાલમાં ચાલુ છે. એટલે કે જે મિત્રો આપણે વાંધા અરજી કરી હતી તેના વિશેની બધી માહિતી એકત્ર કરી અને જે પ્રશ્નોને રદ કરવા કે ના કરવા, ગુજરાતી વ્યાકરણના પ્રશ્નોનું શું નિરાકરણ કરવું, તેમજ ફાઇનલ આન્સર કીની અંદર શું તે પ્રશ્નોનું ગ્રેસિંગ માર્ક્સ આપી શકાય કે ના આપી શકાય, તે વિશેની બધી ચર્ચાઓ થઈ રહી છે. જે મિત્રો આપણને ફાઇનલ આન્સર કી આવ્યા બાદ જ ખબર પડે કે તેની અંદર શું ફેરફાર થયો અને શું ના થયો. મિત્રો, આવતા સપ્તાહનું કીધું એટલે આવતા સપ્તાહને હવે 10 દિવસ થઈ ગયા છે, એટલે હવે કદાચ 2-3 દિવસની અંદર ફાઇનલ આન્સર કી ચોક્કસ આવી જશે. ત્યાર પછી મિત્રો આપણે જોઈએ કે વાંધા અરજીનું શું થશે. તો વાંધા અરજીનું મિત્રો ફાઇનલ આન્સર કી આવે ત્યારે જ ખબર પડે કે વાંધા અરજીમાં શું થશે. વ્યાકરણના પ્રશ્નો પણ શું થશે તે કંઈ કહી શકાય નહીં. જો આ બંને પ્રશ્નો રદ થાય તો આપણને ગ્રેસિંગ મળી શકે છે, અને જો કંઈ ના થાય તો જે પ્રોવિઝનલ આન્સર હતી એ જ રીતના એવું ને એવું ને રહેશે. ત્યારબાદ મિત્રો એવું છે કે જેટલું પરિણામ લેટ આવે એટલું આપણા માટે સારું છે, કારણ કે કોન્સ્ટેબલથી મીકી લગભગ બીજું કોઈ એક્ઝામ હોતી નથી. એટલે કે જે મિત્રો કોન્સ્ટેબલથી ઉપરની એક્ઝામ પાસ થયેલા હોય તે મિત્રોને નિમણૂક પત્ર મળી જાય. એ મિત્રો એલઆરડીની અંદર ડીવી ના કરે તો એલઆરડીનું મેરિટ નીચું જાય અને બીજા વિદ્યાર્થીઓને તક મળે. એટલા માટે આપણા માટે સારું છે કે જેટલું એલઆરડીનું પરિણામ લેટ મળે એટલું આપણને ચાન્સ વધારે મળે. એટલે મિત્રો ખોટી ઉતાવળ ના કરીએ, કારણ કે તેનાથી આપણને નુકસાન થાય છે, કારણ કે એનાથી મેરિટ અપ જશે. અને એ પણ સારું છે કે પીએસઆઈનું કદાચ પરિણામ પહેલાં આપે અને એના પછી એલઆરડીનું આપે. તો કારણ કે જે 472 જગ્યા છે જે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં હોવાના જ છે. એટલે કે જો તે મિત્રોને 472 મિત્રોને જો ડીવી થઈ જાય તો તે મિત્રો એલઆરડીની અંદર ડીવી ના કરાવે, તો જેનાથી આટલી જગ્યા તો બચે. તેમજ એલઆરડી છે, એટલે સીસી છે, પીએસઆઈ છે, શિક્ષકોની ભરતી છે, તે પણ હમણાં પતી. એટલે જેનું ડીવી પતી જાય તો ત્યારબાદ જો તેમને નિમણૂક પત્ર મળી જાય તો તેઓ એલઆરડીની અંદર ડીવી ના કરાવે. અને મિત્રો બીજી એક ચર્ચા છે કે ડીવી લિસ્ટ અને ફાઇનલ આન્સર કી બંને સાથે જ આવશે. એવું પણ થઈ શકે, કારણ કે મિત્રો જો બંને સાથે આપે તો જે મિત્રો પાસ થાય છે તે મિત્રો વિરોધ કરવા ના જાય, અને જો પેલા ફાઇનલ આન્સર કી આવે તો વિરોધ થાય ને મેટર કોર્ટની અંદર જાય તો તેનામાં ભરતીનો વિલંબ થઈ શકે છે. તે માટે લગભગ ડીવી લિસ્ટ અને ફાઇનલ આન્સર કી બંને સાથે જ આપે, કારણ કે જે મિત્રો પાસ થાય તે મિત્રો હવે વિરોધ કરવા જાય નહીં. એટલે પોતપોતાનો
રીતે મેનેજ કરી લે જેથી કરીને બોર્ડને પણ કંઈ તકલીફ ના પડે, એટલે એના માટે થઈ અને કદાચ બંને સાથે આપે. મિત્રો, આમાંથી તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. એમાં એ પણ કહેજો કે મેરિટ કેટલું રહી શકે, તે 120+ મેરિટ જઈ શકે છે કે નહીં જઈ શકે તે મિત્રો જરૂરથી તમે કોમેન્ટની અંદર જણાવજો. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ જરૂર કરજો. તેમજ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.